લાગતું, પણ અમને એવું લાગે છે કે આ ભાજપ સરકાર પોતાની પ્રાઇવેટ કોર્ટ બનાવી હોય, ન્યાય મંદિર બનાવ્યું એવું લાગે છે. કારણ કે આ જે ન્યાય મંદિર છે એ ખરેખર જનતા માટે હોવું જોઈએ. આ લોકો આટલું દમનગીરી કરી અને પછી જનતાને બહાર ઊભી રાખે. ખરેખર તે ન્યાય વ્યવસ્થા જનતા માટે છે તો જનતા માટેની ન્યાય વ્યવસ્થા હોવી જોઈએ. આ ફક્ત અને ફક્ત સીધું ગાંધીનગરથી ભાજપના ઇશારે બધું ષડયંત્ર થઈ રહ્યું છે. જે મનરેગાનું કૌભાંડ છે એમાં ગાંધીનગર સુધી રેલો ગયેલો છે, એટલે ગાંધીનગરથી ફૂલ આ લોકોને પ્રેશર છે. અને આ પ્રશાસન, પોલીસ હોય કે ગમે તે હોય ઇન્વોલ્વ, આ લોકોનો ભાંડો ફૂટવાનો છે અને ફૂટવાનો છે. હવે આ મનરેગાના જો આને 2700 કરોડ ખાધા છે એનો અમે અકાવીને રહેશું. અમે ચૈતરભાઈ જોડે છે. આપનું નામ? હું એક્સમેન વિજયભાઈ કેવડિયા.